નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણા સમયથી આપણે ફાર્મર આઈડી માટે ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરી નાખ્યું હતું, પરંતુ તે હજુ એપ્રૂવ નહોતું થયું. ઘણા બધા કહેતા હતા કે ફાર્મર આઈડી આપણું કેદી એપ્રૂવ થશે. ખેડૂત મિત્રો, હવે એપ્રૂવ થવાના ચાલુ થઈ ગયા છે. મારું આઈડી એપ્રૂવ થઈ ગયું છે. તમારે તમારું ફાર્મર આઈડી એપ્રૂવ થયું છે કે નહીં તે ચેક કેવી રીતે કરવું તે હું તમને બતાવીશ. સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલો, તેમાં સર્ચ બટનમાં જઈ તેમાં ટાઈપ કરો ફાર્મર રજિસ્ટ્રી. હવે આવી એપ્લિકેશન આવે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લ્યો. ત્યાર પછી તે એપ્લિકેશનને ઓપન કરો. અહીંયા તમે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરીને તમે તમારી બધી ડિટેલ્સ જોઈ શકો છો. સ્ટેટ્સ જોવા માટે તમારે નીચે ચેક એનરોલમેન્ટ સ્ટેટ્સમાં ક્લિક કરવાનું છે. ત્યાર પછી આધાર નંબરમાં ટીક કરવાનું છે. ત્યાર પછી તમારો આધાર નંબર દાખલ કરો. ત્યાર પછી નીચે શો સ્ટેટસ ઉપર ક્લિક કરો. અહીં તમને તમારું નામ, ફાર્મર આઈડી, સ્ટેટ, સમા એપ્રૂવ અથવા પેન્ડિંગ બતાવશે. મારે પણ કાલે એપ્રૂવ થયું છે તેની તારીખ પણ સામે બતાવે છે. જે લોકોનું ફાર્મર આઈડી એપ્રૂવ નથી થયું તે લોકોનું ટૂંક સમયમાં ઓટોમેટિક એપ્રૂવ થઈ જશે. જે લોકોનું ફાર્મર આઈડી અપ્રૂવ થઈ ગયું તે લોકો કોમેન્ટમાં જણાવી અને જે લોકો નથી થયું તે લોકો પણ કોમેન્ટ કરીને જણાવે, જેથી કરી આપણને ખબર પડે કેટલા લોકોને થયા છે અને કેટલા લોકોના પેન્ડિંગ છે. મિત્રો, ફાર્મર આઈડીથી ભવિષ્યમાં ઘણો બધો ફાયદો થશે. જે લોકો એ રજિસ્ટ્રેશન નથી કરેલું તેવા લોકો માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો સંપૂર્ણ વિડિયો બનાવ્યો છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. મિત્રો, વિડિયોને લગતા અથવા બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તેનો જવાબ ચોક્કસ આપીશ. વિડિયોને લાઇક અને શેર કરો જેથી કરીને આ વિડિયો બીજાને કામ લાગે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવી દો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય હિન્દ.